નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। તમને જણાવી દઈએ કે રાજસ્થાનનું પોખરણ આમ તો 2 વાર પરમાણુ પરીક્ષણો માટે દુનિયામાં વધુ જાણીતું છે, પરંતુ ત્યાંના રૂનીચાના શાસક રાજા અજમલ તનવરના પુત્ર તરીકે આ મહાપુરુષનો જન્મ થયો। ગુજરાતમાં પણ તેમને માનનારા લાખો કરોડો લોકો છે। ગુજરાતીમાં તેનો ઉલ્લેખ રણુજા તરીકે થાય છે। મિત્રો, એ પણ સાંસ્કૃતિક એકતાનું અનોખું ઉદાહરણ છે કે તેમના માટે હેલો એટલે કે પોકાર વિનંતી એ જન્મે બંગાળી ગાયક મન્ના ડેએ ગાયો હતો। તેઓ સ્વામી વિવેકાનંદજીની જેમ અલ્પાયુ જ જીવ્યા, પણ જે જીવ્યા તેમાં સદીઓ સુધી ન થાય તેવા કામો તેમને કર્યા। તેમનું આયુષ્ય માત્ર 33 વર્ષ જ રહ્યું। પ્રભુ રામ જેવું જ જીવન રામદેવ પીરનું રહ્યું। દશરથ રાજાને જેમ સંતાન નહોતાં તેમ અજમલ દ્વારકાનાથ શ્રી કૃષ્ણના પરમ ભક્ત હોવા છતાં તેમને સંતાન નહોતાં। વળી ભૈરવ નામના રાક્ષસનો આતંક પણ રાજ્યની પ્રજાને હેરાન પરેશાન કરી રહ્યો હતો। આથી રાજા અજમલ દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા આવ્યા। ભગવાનના દર્શન કરતાં રાજાની આંખમાં આંસુ આવી ગયા। કહે છે કે ત્યારે ભગવાનના તેમને સાક્ષાત દર્શન થયા અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પિતાંબરથી તેમના આંસુ લૂછ્યા। ભગવાને કહ્યું કે હું તારા બધા દુઃખો જાણું છું, માં તારે માગવું હોય તે। રાજાએ માગ્યું કે તમે મારા ઘરે પુત્ર તરીકે જન્મ લો અને રાક્ષસ ભૈરવને મારીને ધર્મની સ્થાપના કરો। ભગવાને વચન આપ્યું અને પછી પહેલાં બલરામજીએ વીરમદેવ તરીકે અને શ્રી કૃષ્ણએ રામદેવ પીર તરીકે જન્મથી ક્ષત્રિય કુળમાં અવતાર લીધો। નાનપણમાં જ માતા મૈનાદેને પોતાની બાળ લીલા બતાવી। દાસી ગાયનું દૂધ લઈ આવી ત્યારે માતાજીએ તેને ગરમ કરવા ચૂલા પર મૂક્યું। એટલામાં લીલા બતાવવા બાળરામે મોટા ભાઈ વીરમદેવને ચીમટીઓ ભર્યો। વીરમદેવે ગુસ્સામાં રામને ધક્કો માર્યો। આથી રામ રોવા લાગ્યા। માતા તેમને શાંત કરવા ખોળામાં લઈ બેસી ગયા। એટલામાં ચૂલા પર મૂકેલું દૂધ ઉભરાઈ ગયું તો બાળરામે ચમત્કાર બતાવતા પોતાના હાથ લંબાવી તપેલી ઉતારી લીધી। આ જોઈ માતાજી અને દાસી સહિત તમામ લોકો દ્વારકાનાથનો જય જયકાર કરવા લાગ્યા। આ જ રીતે દરજીએ બાળરામ માટે કપડાંનો ઘોડો બનાવવા આપેલા કપડાંમાંથી થોડું કપડું ચોરી લીધું તો રામ એ ઘોડા પર બેસી આકાશમાં ચાલ્યા ગયા। આથી પિતા રાજાએ દરજીને જેલમાં પૂરી દીધો। થોડા સમય પછી રામદેવ પાછા આવ્યા ત્યારે દરજીએ પોતાની ભૂલ કબૂલી। રામદેવજી પાસે ક્ષમા માગી। રામદેવજીએ તેમની ભૂલ જતી કરી। આજે પણ ઘણા લોકો પોતાની માનતા પૂરી થાય તો રામદેવજીને કપડાંનો ઘોડો ચડાવે છે। તેમને ભૈરવ રાક્ષસનો વધ કર્યો। બોહિતારાજ નામના વણિકને જ્યારે ભીડ પડે ત્યારે યાદ કરજે, વહારે આવીશ આવું કહી વચન આપ્યું। જ્યારે તે દરિયાઈ માર્ગે આવી રહ્યો હતો અને એકાએક તોફાન આવ્યું ને તેને પોકાર કર્યો ત્યારે રામદેવજી તેની વહારે આવ્યા અને ડૂબતું જહાજ બચાવેલું। બદલામાં તેની પાસે તે રામદેવજીને આપવા જે હાર ભેટ તરીકે લાવેલો અને જેને જોઈને પછી તેને લાલચ આવી ગઈ કે આનું રામદેવજી શું કરશે, આ તો હું જ રાખી લઈશ, અને એટલે જ સમુદ્રમાં તોફાન આવેલું। તે હારની કિંમતમાંથી રામદેવજીએ વણિકને પાણી માટે તરસતા રાજસ્થાનના એ પ્રદેશ રૂનીચામાં વાવ બનાવવા કહી। આ વાવડીનું નામ પરચા બાવડી છે અને રામદેવજીની કૃપાથી તેમના વચનો મુજબ જ તેનું પાણી ગંગા જેવું શુદ્ધ અને મીઠું છે। શ્રી રામ હોય કે શ્રી કૃષ્ણ, દરેક સ્વરૂપે ભગવાન લીલાઓ ઉપરાંત ઘણા બધા એવા કામો પણ કરે છે જે તેમને એક માનવતાના આદર્શ તરીકે સ્થાપે છે। ચમત્કાર માનવના હાથની વાત નથી, પરંતુ ભગવાને ઘણા કામોને માનવ આદર્શ તરીકે રાખી શકે છે। જેમ કે પ્રભુ શ્રી રામે શબરીના હેઠાં ગોર ખાધા, ગુહ રાજા અને કેવટ સાથે આત્મીય વ્યવહાર કર્યો, વનવાસી જેવા વાનરોની મદદ લઈ લડાઈ જીતી। શ્રી કૃષ્ણએ કુરુપ કુબજાને રૂપવાનનો દરજ્જો આપ્યો, ગોવાળિયાઓની દોસ્તી કરી, રાજા દુર્યોધનના ઘરે મેવા ખાવાનું ત્યાગી દાસી પુત્ર વિદુરના ઘરે ભાજી ખાધી। આ જ રીતે શ્રી કૃષ્ણના અવતાર મનાતા રામદેવ પીરે પણ આંધળા, લૂલા,
લંગડા, કોઢગ્રસ્તો અને ગરીબોની સેવા કરીને સર્વોચ્ચ ઉદાહરણો સ્થાપ્યા. અસ્પૃશ્યતાને જડમૂળથી ઉખાડી ફેંકવાનો પ્રયત્ન કર્યો. ડાલીબાઈ નામની મેઘવાળ જ્ઞાતિની મનાતી કન્યા તેમને એક ઝાડ નીચે મળી હતી. તેને બહેન તરીકે રાખી તેનું પાલન પોષણ કર્યું. કદાચ આ જ કારણે બાબા રામદેવના ભક્તોમાં દલિતોની સંખ્યા ઘણી મોટી છે. એ સમયે વિદેશી મુસ્લિમોનો બહુ આતંક હતો. લૂંટારા મુસ્લિમો વારંવાર સમૃદ્ધ ભારતને લૂંટવા ચડી આવતા. રામદેવજીની ખ્યાતિ વધતી જોતાં તેમજ રામદેવજી હિન્દુઓમાં ઊંચ નીચ, જાતપાત અને આક્ષેપ જેવું કંઈ નથી તેવો પ્રચાર કરતા. તેથી પંથાંતરણ કરતા મૌલવીઓ અને મુલ્લાઓને ઇસ્લામ ખતરે મેં લાગ્યો. તેમને મક્કામાં રહેતા પોતાના આકાઓ એવા પીરોને સમાચાર મોકલાવ્યા. આથી તે 5 પીરો રામદેવજીના સતની પરીક્ષા કરવા છેક મક્કાથી રાજસ્થાન આવ્યા. ભારતમાં તો અતિથિ દેવો ભવની પરંપરા પહેલેથી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ દુર્યોધને પોતાની સેના માગી તો આપી હતી. ભગવાન પોતાના દુશ્મનોને પણ મોક્ષ આપે છે. 5 પીરો પરીક્ષા લેવા આવ્યા ત્યારે તેમને ગામથી થોડે દૂર રામદેવજી મળ્યા. પીરોએ પૂછ્યું, રૂનીચા કેટલું દૂર છે? રામદેવજીએ કહ્યું, આ સામે ગામ દેખાય ને તે જ રૂનીચા. પણ એ તો કહો કે તમારે જાવું છે કોને ત્યાં? અત્યારે શહેરમાં ભૌતિકવાદની અસરમાં આવી કોઈ લાંબી પૂછપરછ ન કરે. અરે એડ્રેસ બતાવે તે પણ ગનીમત કહેવાય. પીરોએ કહ્યું, અમારે તો રામદેવજીને મળવું છે. રામદેવજી કહે, લે એ તો હું જ છું. આવો મારા ઘરે પધારો. પીરો તો આવ્યા રામદેવજીના મહેલે. તેમની સારી આગતા સ્વાગતા કર્યા પછી રામદેવજીએ કહ્યું કે હવે ભોજન કરીને જજો. પીરોને તો એટલું જ જોઈતું હતું. તેમને કહ્યું, ભોજન તો કરીએ પણ અમારા ભોજન પાત્રો તો અમે મક્કામાં ભૂલી ગયા છીએ અને તે વગર અમે ભોજન કરી શકીએ નહીં. આક્રમણખોર મુસ્લિમો અને ખ્રિસ્તી અંગ્રેજો આ રીતે હિન્દુઓના વચન અને વેરની મક્કમતાનો બહુ ગેરલાભ લેતા. કોઈને વચન આપ્યું હોય તે હિન્દુ તોડે નહીં. આક્રમણખોરો ગાયને આગળ ધરી દે તો હિન્દુ લડે નહીં. અંદરો અંદર વેર થઈ ગયા હોય તો પેઢીઓ સુધી ચાલે. આ જ રીતે ધર્મના મુદ્દે પણ હિન્દુ પાછી પાની ન કરે. ધર્મ એટલે ઉપાસના નહીં, પણ અલગ અલગ ધર્મ અને તેમાં અતિથિ પ્રત્યેનો ધર્મ પણ આવી ગયો. ઘરના લોકોને અન્યાય થઈ શકે પણ અતિથિની મહેમાનગતિમાં કોઈ કમી ન રહેવી જોઈએ એ સિદ્ધાંતનો પણ અહીં ગેરલાભ લેવાયો. હવે જો રામદેવજી ભોજન ન કરાવી શકે તો અતિથિ ધર્મ લાજે. તેમની પ્રતિષ્ઠાને જબરી હાનિ પહોંચે. અને વર્તમાન યુગ હોય તો મીડિયાની સમક્ષ હામિદ અંસારી, મોહમ્મદ અઝહરુદ્દીન, ઇમરાન હાશમી વગેરેની જેમ આવા લોકો ઊંધી રજૂઆત પણ કરી શકે કે અમે મુસ્લિમ હતા એટલે જ અમને ભોજન પણ ન કરાવાયું, અમારી સાથે આક્ષેપ રખાય. પરંતુ વહીં તો સાક્ષાત ભગવાન હતા એટલે રામદેવજીએ કહ્યું, હમણાં જ તમારા ભોજન પાત્રો મગાવી દઉં. અને થોડી જ વારમાં વાસણો હાજર. આખરે પીરોને પણ માનવું પડ્યું અને પ્રણામ કરી તેમને કહ્યું કે તમે તો પીરોના પણ પીર છો. તમે રામદેવ પીર તરીકે ઓળખાશો. આથી ત્યાર પછી તેઓ રામદેવ પીર, રામસા પીર અને રામા પીર તરીકે ઓળખાવા લાગ્યા. આ રીતે હિન્દુ મુસ્લિમ એકતાનું પણ તેઓ પ્રતીક બન્યા. તેમના લગ્ન અમરકોટના રાજા દલજી સોઢાની પુત્રી નૈતલદે, જે રૂકમિણીનો અવતાર મનાય છે, તેમની સાથે થયા હતા. આવા મહાપુરુષો લાંબુ જીવતા નથી. તેઓ ટૂંકા ગાળામાં જ મોટા કામો કરી જાય છે. તેમને કારકિર્દી કે જીવનમાં ટોચ પર હોય ત્યારે વિદાય લેતા આવડે છે. રામદેવજીએ 33 વર્ષ પૂરા થયા તે પછી ભાદરવા શુક્લ એકાદશીના રોજ સમાધિ લઈ લીધી. તે પહેલાં તેમને બોધ આપેલો કે મારી સમાધિ પૂજનમાં કોઈ ભેદભાવ ન રાખશો. તેમની બહેન ડાલીબાઈએ તેમના 2 દિવસ પહેલાં સમાધિ લીધી હતી. તેમની બાજુમાં જ રામદેવજીએ પોતાની સમાધિનું સ્થળ પસંદ કર્યું જે આજે એક મંદિરના રૂપમાં વિદ્યમાન છે. આ રીતે પોતાના પૂર્વ અવતારોની જેમ રામદેવજીએ પણ અનન્ય ઉદાહરણો પૂરા પાડ્યા છે. આજના રાજાઓ એટલે કે ધારાસભ્યો સાંસદો પણ એક દલિત બહેનની જવાબદારી લે,
પોતાને મળતી ભેટોને વાપરી નાખવાના બદલે કે પોતાની પાસે યાદગીરી તરીકે રાખવાના બદલે કૂવા, વાવ, પુસ્તકાલય, સંગ્રહાલય, શાળાની લેબોરેટરી, હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કોર્ટ કેસ વગેરે જેવા કાર્યો માટે વાપરીને જનતાનો બોજો ઘટાડે તો કેટલા આશીર્વાદ તેમને મળે. ભૈરવ જેવા પોતાના સમાજના રાક્ષસ હોય કે મક્કાથી બગદાનથી આવેલા પાંચપીર, જ્યાં ચમત્કાર બતાવવો પડે ત્યાં ચમત્કાર પણ બતાવવાનો. અને છેલ્લે પદને, ખુશીને લાંબો સમય વળગી ન રહેતા સમય વર્તીને નવી પેઢી અવગણવાનું શરૂ કરી દે તે પહેલાં માનવેર વિદાય લઈ લેવી. તેમનો જન્મ ભાદરવા સુદ બીજે થયો હોવાથી ઘણા લોકો બીજ ભરવા એટલે કે બીજના દિવસે રૂણીચા, રણુજા, રામદેવરા કે રામદેરિયા એમ અલગ અલગ નામે ઓળખાતા તેમના સ્થળે આવેલા મંદિરે તેમના અવતાર ધામ ઉંડુ કાશ્મીર દર્શન કરવા જાય છે. બીજથી 11 સુધી નવરાત્રિ ચાલે છે, જેમાં ભક્તો તેમના ભાવ અને શક્તિ પ્રમાણે પૂજા કરે છે. રામદેવજીના ભક્તો રાજસ્થાન ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ અને દિલ્હી એમ 7 રાજ્યોમાં પથરાયેલા છે. પાકિસ્તાનથી પણ મુસ્લિમ ભક્તો તેમને નમન કરવા આવે છે. કચ્છના અંજારમાં સમાધિ લેનાર મહાન ભક્તો જેસલ તોરલ, રાજસ્થાનના રાજવી સંત ભક્તો રૂપાંદે માલદે રામદેવજીના ભક્તો હતા. રામદેવજીની કથામાં પણ કેટલાકે વિકૃતિકરણ કરી હવે રામદેવ પીરને મેઘવાળ સમાજના ગણાવવાનું શરૂ કર્યું છે અને તેઓ એવો દાવો કરે છે કે રાજા અજમલના ઘરે ઘોડાની દેખરેખ રાખતા શાયર જયપાલ જે મેઘવાળ સમાજના હતા તેમને ત્યાં રામદેવજીનો જન્મ થયો હતો. આવું કરીને તેઓ હિન્દુઓમાં નાતજાતના ભેદ મટાડવાના પ્રયાસને ધક્કો જ પહોંચાડે છે, કેમ કે રામદેવજીએ કહેવાતી ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ લઈ એક દલિત કન્યાને બહેન તરીકે અપનાવી અને એ સિવાય પણ અપંગો, દલિતો વગેરેની સેવા કરી આક્ષેપનો વિરોધ કર્યો. તે વાતનો રામદેવજી પોતે દલિત કુટુંબમાં જન્મ્યા હોય તેવી વાત કરવામાં આવે તો તેનાથી છેદ ઉડી જાય તે સ્વાભાવિક છે.